ગાંધીનગરમાંથી રેગિંગની ઘટના સામે આવી છે, જેમાં કાર્યવાહી કોલેજે પણ કરી છે। ગાંધીનગરની જીએમઈઆરએસ મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં આ રેગિંગની ઘટના બની। બીજા અને ત્રીજા વર્ષના કેટલાક વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવી તેમને ઇન્ટ્રો આપવાની ફરજ પાડી હતી। આટલું જ નહીં, તેમની સાથે હસી મજાક કરી માનસિક રીતે ટોર્ચર પણ કરવામાં આવતા, જેને લઈ પ્રથમ વર્ષના કેટલાક વિદ્યાર્થીઓએ હિંમત દાખવી તેમને તાત્કાલિક મેડિકલ કોલેજના સત્તાધીશોને લેખિતમાં ફરિયાદ કરી। ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી કોલેજના સત્તાધીશોએ તપાસ શરૂ કરી છે। પૂછપરછના અંતે બીજા અને ત્રીજા વર્ષના 14 જેટલા વિદ્યાર્થીઓને રેગિંગ કરવાના આરોપમાં હોસ્ટેલમાંથી 6 થી લઈ અને 2 વર્ષ સુધી હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। આટલું જ નહીં, રેગિંગ કરનાર તમામ 14 વિદ્યાર્થીઓના વાલીઓને પણ કોલેજ બોલાવવામાં આવ્યા અને આ અંગે જાણ કરવામાં આવી છે। આટલું જ નહીં, તેમની સાથે હસી મજાક કરી માનસિક રીતે ટોર્ચર પણ કરવામાં આવતા, જેને લઈ પ્રથમ વર્ષના કેટલાક વિદ્યાર્થીઓએ હિંમત દાખવી તેમને તાત્કાલિક મેડિકલ કોલેજના સત્તાધીશોને લેખિતમાં ફરિયાદ કરી। ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી કોલેજના સત્તાધીશોએ તપાસ શરૂ કરી છે। પૂછપરછના અંતે બીજા અને ત્રીજા વર્ષના 14 જેટલા વિદ્યાર્થીઓને રેગિંગ કરવાના આરોપમાં હોસ્ટેલમાંથી 6 થી લઈ અને 2 વર્ષ સુધી હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। આટલું જ નહીં, રેગિંગ કરનાર તમામ 14 વિદ્યાર્થીઓના વાલીઓને પણ કોલેજ બોલાવવામાં આવ્યા અને આ અંગે જાણ કરવામાં આવી છે।